હેલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે ધોરણ 9ની અંદર જેટલા પણ શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે અને કહેવત છે એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા બધું ભેગું જ આપેલું છે મિત્રો, તો તમે શાંતિથી વિડીયો જોજો. બધું જ કવર આપણે કરી લીધું છે. તો સૌથી પહેલો શબ્દ સમૂહ છે કે કાને પહેરવાનું ઘરેણું. તો કાને પહેરવાનું જે ઘરેણું હોય એને કહેવાય કુંડળ. શું કહેવાય મિત્રો? કુંડળ. પછી બીજું જે છે પીળું રેશમી વસ્ત્ર, તો એને કહેવાય પીતાંબર. પીળું રેશમી વસ્ત્ર છે તો એને કહેવાય પીતાંબર. પછી છે ઓઢવાની જાડી ચાદર, તો એને શું કહેવાય? પછેડી. શું કહેવાય? પછેડી. ચોથું, એક જાતનું સુગંધી લાકડું, તો એને કહેવાય ચંદન. પાંચમું, તો કે પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ, તો એને કહેવાય બીડીના ઠૂંઠા. શું કહેવાય? બીડીના ઠૂંઠા. પછી સહી ન શકાય તેવું, તો અસહ્ય. શું કહેવાય? અસહ્ય. જૂના ચલણ અનુસાર એક પૈસો. જૂના ચલણ અનુસાર એક પૈસો, તો એને કહેવામાં આવે દુકડો. શું કહેવાય મિત્રો? દુકડો. પછી જીભ ન ઉપડવી, રૂઢિપ્રયોગ છે. બોલવાની હિંમત ના હોવી. જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ના હોવી. પછી મોટું જૂનું લાકડું. શું છે મિત્રો? મોટું જૂનું લાકડું, તો એને કહેવાય ખોડ. શું કહેવાય? ખોડ. પછી આગળનો 10મો છે કે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, તો એને કહેવાય સોમ દ્રષ્ટિ. પછી હૃદય સાથે ચોંપવું. હૃદય સાથે ચોંપવું એટલે કે પ્રેમથી ભેટવું અથવા તો આલિંગન આપવું. તેડી લાવવું, તો તેડી લાવવું એટલે બોલાવી લાવવું. પછી ભાળ રાખવા સોંપણી કરવી, તો એને કહેવાય ભાળવણી. શું કહેવાય? ભાળવણી. પછી આગળ છે 14મું, કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ, તો ગીંગોળો. ટૂંકમાં કે કૂતરા, ગાય, ભેંસ કે પશુઓના કાન વગેરે અંગો પર જે બાજતો જીવ એટલે કે જે જીવ બેસે છે, જે જીવાત બેસે છે નાની, તો એને કહેવાય ગીંગોળો. શું કહેવાય? ગીંગોળો અથવા તો જીંગોળો. પછી આગળ છે 15મું, દરવાજા પાસેની જગ્યા. દરવાજા પાસેની જગ્યા, તો એને કહેવાય દોઢી. શું કહેવાય? દોઢી. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો, બખોલ, તો એને કહેવાય કોતર. શું કહેવાય? કોતર. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર, તો પાનેતર. શું કહેવાય? પાનેતર. મસ્તક પર થતી જલધારા. મસ્તક પર થતી જલધારા, તો એને કહેવાય અભિષેક. પછી આગળ અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્મદા સ્થાન, તો એને કહેવાય પાંજરાપોળ. શું કહેવાય? પાંજરાપોળ. હરખ પદુડા થઈ જવું, રૂઢિપ્રયોગ છે મિત્રો, તો આનંદથી ગાંડા ગેલા થઈ જવું. પછી સમસમી જવું એટલે કે ગુગવાઈ જવું. એના પછી હૈયું ભરાઈ આવવું. હૈયું ભરાઈ આવવું, તો દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. હૈયું ભરાઈ આવવું, તો કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. એના પછી આગળ છે વહારે ધાવવું, તો કે સહાય કરવા આગળ વધવું. વહારે ધાવવું, તો કે સહાય કરવા આગળ વધવું. એના પછી છે ગોઠી જવું. આપણે નહીં કહેતા ગોઠવાઈ ગયા, એટલે કે ફાવટ આવવી. હૈયું કકળી ઉઠવું, તો કે હૃદયમાં દુઃખ થવું. હૈયું કકળી ઉઠવું. હૈયું એટલે હૃદય, કકળી ઉઠવું એટલે કે દુઃખ થવું. હૈયે ટાઢક વળવી. આપણે નહીં કહેતા હવે ટાઢક વળી, એટલે કે શાંતિ થવી અથવા તો રાહત થવી. પનારે પડવું. પનારે પડવું એટલે કે માથે પડવું. અને બીજું પણ લખી શકાય, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા.
પછી છાતીએથી અળગો કરવો, તો કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. પછી શબ્દ સમૂહ છે ખેતર કે ગામની હદ, તો એને કહેવાય સીમ. જમીન ખોદવાનું એકમાત્ર ઓજાર, તો એને કહેવાય ત્રિકમ. જમીન ખોદવાનું એકમાત્ર ઓજાર, તો એને શું કહેવાય? ત્રિકમ. પછી આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત, તો એને કહેવાય ઓગળા. શું કહેવાય? ઓગળા. પછી બારશાકના ઉપલા લાકડા, આ ડબલ લાકડા લખાઈ ગયું છે. બારશાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, એટલે એને કહેવાય ટોડલો. શું કહેવાય? ટોડલો. કુળને ઉજાળવું, તો કુળને શુભાવવું અથવા તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ધરાય નહીં તેવું, તો અકરોતિયું. શું આવે? અકરોતિયું. થોડું દેખાતું નહીં. અકરોતિયું. પછી મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, તો એને કહેવાય ચવડ. શું કહેવાય? ચવડ. જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, આ શબ્દ સમૂહ છે, તો આને કહેવાય મરજીવિયા. જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, તો કોણ? તો કે મરજીવિયા. એના પછી છે આંસુ ભરેલી ઓખો. આંસુ ભરેલી ઓખો, તો કે સજ્જલ નેત્ર. શું કહેવાય? સજ્જલ નેત્ર. કુળનો ઉદ્ધાર કરનાર, કુલો દ્વારક. વધુ પડતી હિંમત, તો એને કહેવાય દૃષ્ટતા. શું કહેવાય? દૃષ્ટતા. આયુધારા વેવી, જીવતા રહેવું. ચિર સ્મરણીય, એટલે કે હંમેશા યાદ રહે તેવું. પરીક્ષામાં આવું પૂછાય કે હંમેશા યાદ રહેવું, તો એનો જવાબ આવે ચિર સ્મરણીય. એના પછી છે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ, તો પદાર્થ પાઠ. બિલાડી જેવું પ્રાણી, તો એને કહેવાય વણિયલ. શું કહેવાય? વણિયલ. સામસામે મદદ કરવાની રીત, તો એને કહેવાય ઢાલ. સાઠીનો નાનકડો કકડો, તો એને કહેવાય સાઠી કડું. શું કહેવાય? સાઠી કડું. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, આપણે બે ઘર હોય અને એના પાછળના ભાગે જે છોડેલી જગ્યા હોય એને કહેવાય નવેરી. નવેરી. ડિંગ થઈ જવું, તો કે આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો આભા બની જવું. રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી, આ તો બધાને આવડતું જ હોય છે, આને કહેવાય આંધણ. આભા બની જવું, તો કે દંગ રહી જવું અને આશ્ચર્યચકિત થઈ જવું. પછી છે રૂવાડા ઊભા કરી દેવા, તો કે રોમાંચિત થઈ જવું. શું થઈ જવું? રોમાંચિત થઈ જવું. ચોક્કસ ધ્યેયને વરેલો, એટલે એને કહેવાય પ્રતિબદ્ધ. શું કહેવાય? પ્રતિબદ્ધ. ચોક્કસ ધ્યેયને વરેલો હોય તો એને કહેવાય પ્રતિબદ્ધ. પછી આગળ છે આંખમાં કાજળ લગાડવું. આંખમાં કાજળ લગાડવું, તો કે આંજવું. શું કહેવાય? આંજવું. વાતોના ગાડા ભરવા, તો કે અતિશય વાતો કરવી. વહાણના સઢનો થાંભલો. વહાણના સઢનો થાંભલો, તો એને કહેવાય કુવા થંભ. પછી મોસ્ટ આઈએમપી, પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થોભલાને બાંધેલું કપડું, તો એને કહેવાય સઢ. પવન ભરાઈ જાય, જો અહીંયા પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થોભલાને બાંધેલું કપડું, તો એને કહેવાય સઢ. પછી આગળ છે જીવન જીવવાના નિયત કરેલા 5 સિદ્ધાંત કે આચાર, તો પંચશીલ. શું કહેવાય? પંચશીલ. જીવન જીવવાના નિયત કરેલ 5 સિદ્ધાંત કે આચાર, તો એને કહેવાય પંચશીલ. પછી પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની, તો એને કહેવાય સહધર્મચારિણી. સહધર્મચારિણી. પછી યાદગીરી માટે રચેલું પ્રતીક, તો એને કહેવાય સ્મારક. શું કહેવાય? સ્મારક. પછી છે કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ, તો શ્રદ્ધાંજલિ. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આગળનો
62મો, ધર્મનો થોભલો ખરી પડવો. તો કે કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. ધર્મનો થોભલો ખરી પડવો એટલે કે કોઈ જાણીતા કર્મવીર અથવા ધર્મવીરનું અવસાન થવું. નવા પગરણ મોડવા. તો કે નવી શરૂઆત કરવી. પછી છે રુદ્રાક્ષની માળા. તો રુદ્રાક્ષની માળા તો એને કહેવાય બેરખા. શું કહેવાય? બેરખા. સોપારી ગાંઠનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું તો એને કહેવાય અકોટા. શું કહેવાય? અકોટા. પછી બળદની ઘૂસરી મુકાય છે તે ખભાનો ભાગ. બળદને આપણે જે ઘૂસરી મૂકીએ છીએ એ ખભાનો ભાગ તો એને કહેવાય કાંધ. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.